નમસ્કાર મિત્રો, અત્યાર સુધી આપણે ઘણું બધું જોયું ધાતુઓ અને અધાતુઓમાં. મારું નામ ચિરાગ પટેલ. હવે આજે આપણે જે ટોપિક સ્ટાર્ટ કરવાનો છે ને એ શું છે તો કે ધાતુઓ અને અધાતુઓનું નિષ્કર્ષણ કરવાનું છે. શું કરવાનું છે? ધાતુઓ અને અધાતુઓનું નિષ્કર્ષણ. પણ આપણે કોઈ વાત કરવામાં આવે છે ધાતુ અને અધાતુઓનું નિષ્કર્ષણ, પણ તબક્કાવાર નિષ્કર્ષણ કરવાનું છે. શું બોલું છું હું? તબક્કાવાર. હવે આ શબ્દનો અર્થ સમજજો. તબક્કાવાર એટલે શું થાય તો કે એ જે ધાતુ છે એ આપણને અલગ અલગ સ્વરૂપમાં મળે છે. શું કરે છે તો કે અલગ અલગ સ્વરૂપમાં મળે છે. ગયા વખતે બરોબર આપણે કંઈક વાત કરી હતી. શું વાત કરી હતી તો કે ધાતુ છે એ મુખ્યત્વે 3 સ્વરૂપમાં જોવા મળતી હોય. બરાબર છે? જે સક્રિય ધાતુ છે, બરાબર, સક્રિય ધાતુ છે એને આપણે શું કરીએ છીએ? વિદ્યુત વિભાજન કરવાની ટ્રાય કરીએ છીએ. જ્યારે મધ્યમ સક્રિય છે એ કેવી છે? 2 સ્વરૂપમાં જોવા મળે, કાર્બોનેટ અને સલ્ફાઇડ સ્વરૂપે. તો આજે શું કરવાનું છે મિત્રો? એની જ ચર્ચા કરવાની છે. તો કે વધુ સક્રિય ધાતુ, પછી સલ્ફાઇડ યુક્ત અને કાર્બોનેટ યુક્ત. આવી રીતના ધાતુના 3 ભાગ પડશે. બરોબર છે? તબક્કા કેટલા પડશે? 3 પડશે. હવે આ તબક્કા આપણે લખવાના છે. સમજજો કે ભાઈ ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કઈ રીતે કરીએ છીએ? તબક્કાવાર. ધાતુઓનું તબક્કાવાર નિષ્કર્ષણ. નિષ્કર્ષણ એટલે શું મિત્રો? બરોબર છે? આ એક શબ્દ ખૂબ જ મહત્વનો ટોપિક છે. નિષ્કર્ષણ એટલે શું? તો પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. નિષ્કર્ષણ એટલે કે ધાતુ જ્યારે આપણને પૃથ્વીના પેટાળમાંથી કે કોઈ પણ જગ્યાએથી મળે છે ત્યારે શું થશે તો કે જે ધાતુ આપણને મળી છે, બરોબર છે, ઈ ધાતુ આપણને કેવા સ્વરૂપમાં જોવા મળશે તો કે અશુદ્ધ સ્વરૂપમાં. પૂરેપૂરી શુદ્ધ ધાતુ હશે નહીં. તો હવે આપણે શું કરવાનું છે? એ જ ધાતુને શુદ્ધ કરવાની છે. શુદ્ધ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ વપરાય છે. એને શું કહેવાય છે? નિષ્કર્ષણ. તો કે આપણે વાત કરીએ છીએ ધાતુઓનું નિષ્કર્ષણ. પહેલા આપણે શું કહીએ છીએ તો કે આપણને શું મળે તો કે જે ધાતુની સાથે અશુદ્ધિ ભળેલી હોય તો એને આપણે શું કહેતા હોઈએ તો કે કાચી ધાતુ કહીએ છીએ. શું કહીએ છીએ? કાચી ધાતુ. હવે સમજજો, અહીંથી આપણો ગ્રાફ શરૂ થાય છે. તો કે હવે જો આ કાચી ધાતુઓનું શું કરીએ છીએ આપણે તો કે કાચી ધાતુઓનું સંકેન્દ્રીકરણ કરીએ છીએ મિત્રો. શું કરીએ છીએ? કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. જો આ શબ્દ છે સંકેન્દ્રીકરણ. હવે સંકેન્દ્રીકરણ, કેન્દ્રીકરણ એટલે શું થાય તો કે એક જગ્યાએ એકઠી કરવી. તો કે કોને એકઠી કરવાની છે તો કે ધાતુને. તો કે ધાતુમાંથી અશુદ્ધિને દૂર કરવા માટેની જુદી જુદી પદ્ધતિ હોય. ધાતુમાંથી કોને દૂર કરવી છે? અશુદ્ધિને. અશુદ્ધિ એટલે જેમ કે રેતી, માટી, એવા ઘણો બધો કચરો હોય, બરોબર છે, એ બધા કચરાને દૂર કરવા માટે જે પદ્ધતિઓ વપરાય એને શું કહેવાય છે? કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. અત્યારના ટોપિકમાં તમારે હવે આવતું નથી. ગયો જે જૂનો કોર્સ હતો વિજ્ઞાનનો એમાં કાચી ધાતુનું સંકેન્દ્રણ એક ટોપિક હતો. એમાં ચુંબકીય અલગીકરણ એક પદ્ધતિ હતી. ચુંબકીય અલગીકરણ શેના માટે વપરાય તો કે લોખંડ જેવી ધાતુ માટે. ચુંબકના 2 બોલ રાખેલા હોય, એની ઉપર રબરનો પટ્ટો હોય. આગળ ધાતુ જાતી જાય એટલે શું થશે? ધાતુ હશે એ ચુંબક સાથે ચોટીને નજીક પડશે. અને માટી રેતીના કણો હોય, હલકા હોય, એટલે ક્યાં પડશે? દૂર પડશે. આમ ધાતુ અને માટીના કણોને એને શું કરતા હતા? દૂર કરાવતું હતું. એવી પદ્ધતિ છે એને શું કહે? કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. એટલે આ જે સંકેન્દ્રીકરણ થઈ જશે, બરોબર છે, ત્યારબાદ હવે શું થવાનું છે તો કે આ જે સંકેન્દ્રીકરણ થઈ ગયું, બરોબર, ત્યારબાદ આપણને શું મળવાનું છે તો કે કાચી ધાતુ મૂળ 3 સ્વરૂપમાં જોવા મળશે. શું થાય છે? મૂળ 3 સ્વરૂપમાં. તો કે કયા મૂળ 3 સ્વરૂપમાં જોવા મળશે એની વાત કરી લઈએ. સમજો મિત્રો, અત્યાર સુધી જોયું સૌથી વધુ સક્રિય ધાતુ, સૌથી વધુ સક્રિયતા ધરાવતી ધાતુ, સૌથી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. કેવી આવશે? મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. અને ત્રીજો આવશે સૌથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ. જો મિત્રો આ બધું છે ને એ બધું ધીમે ધીમે હવે સમજવા મળશે, કારણ કે હવે આમાં આપણે
ચેપ્ટર છે ખરેખર ઊંધું આપ્યું છે, પહેલા અહીંથી સ્ટાર્ટ કરવાની જરૂર હોય, બરોબર છે. સૌથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ, તો ધાતુ ક્યાંથી મળે છે એ શરૂઆત કરવી જોઈએ ને મિત્રો. પાઠનું કેન્દ્રીકરણ આપણે વાત કરીએ તો એ અહીંથી ટોપિક ચાલુ થાય, ક્યાંથી ધાતુની પ્રાપ્તિ થાય છે. આપણને ઊંધું આપ્યું, ધાતુ કેવી હોય, પ્રક્રિયા કરવા માંડ્યા સીધા, પણ ખરેખર ધાતુ ક્યાંથી મળે છે એ જાણવું ખૂબ જરૂરી છે. એટલે કે ટોપિક આપણે સૌથી પહેલા આ સમજવો જરૂરી છે. હવે તો કે તમે બરોબર છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણનો અર્થ સમજી ગયા. હવે તમારે શું જોવાનું છે, તો કે જે આપણે ધાતુ લઈએ છીએ એ જ ધાતુનું આપણે સક્રિયતા પ્રમાણે શું કરીએ છીએ, કંઈક આપણે એમાંથી અશુદ્ધિને દૂર કરીએ છીએ. તો એ કઈ રીતે દૂર થતી હશે જોવું પડશે, બરોબર છે. તો હવે વાત કરીએ આપણે શેની, તો કે આપણી પાસે જે સૌથી વધુ સક્રિય ધાતુ છે, કેવી ધાતુ છે, સૌથી વધુ સક્રિય ધાતુ છે, એ કેવા સ્વરૂપમાં મળે છે, તો કે પીગળેલા સ્વરૂપમાં મળે છે. શું કહી રહ્યા છે, પીગળેલા સ્વરૂપમાં મળે છે. પીગળેલ ધાતુ મળે છે. કેવી મળે છે, પીગળેલ ધાતુ. હવે સમજો, આ પીગળેલ ધાતુ છે, આ પીગળેલી ધાતુનું શું કરવામાં આવે છે, વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે, વિદ્યુત વિભાજન. હવે આટલું તમને ખબર હોય છે વિદ્યુત વિભાજન એટલે શું, તો તમને યાદ હોવું જોઈએ, એનોડ કેથોડ એવા બે સળિયા લીધા હોય તો શું થશે, એક સળિયા ઉપરથી બીજા સળિયા ઉપર વિદ્યુતના ઇલેક્ટ્રોનની જે ગતિ હોય બરોબર, એના આધારે શું થશે, એક પછી બીજા પર ધાતુનું આવરણ ચડી જશે. એટલે વિદ્યુત વિભાજન દ્વારા શું કરાશે, સૌથી વધુ સક્રિયતા ધરાવતી ધાતુ હોય, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, એને આપણે મેળવવામાં આવશે. તો જો હવે આપણે આનું વિદ્યુત વિભાજન કર્યું તો આના પછી હવે આપણને સીધું શું મળી જવાની છે, શુદ્ધ ધાતુ મળશે. શું મળશે, શુદ્ધ ધાતુ. શું મળવાનું છે મિત્રો, શુદ્ધ ધાતુ. આ કેવી મળશે, તો કે 99.5% થી 99.99% સુધીની મળશે. પણ 100% કોઈ દી શુદ્ધ ધાતુ મળે નહીં. કેટલી મળે છે, 99.5% થી 99.9% જેવી મળે છે, બરોબર. પણ પૂરેપૂરી 100% ક્યારે મળશે નહીં. આ શું થઈ ગયું, આપણે સૌથી વધુ સક્રિય ધાતુ હોય બરોબર છે એની વાત કરી. હવે જે આવે છે એ સમજજો. તો કે હવે શું છે, તો કે હવે જે આવે છે એ શું છે, તો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. તો આમાં ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું આપણે ટેબલ આગળ ભણી ગયા. કયું આવશે, તો કે આપણે વાત કરી એ પ્રમાણે બરોબર છે. શું યાદ રાખ્યું તું આપણે ઓલું, બરોબર છે, કોણ માગે છે, કરીના કેટરીના માગે છે, અલ્ટો ઝેન ફેરારી. કરીના કેટરીના માગે અને અલ્ટો. અહીંયા આ 5 ધાતુ છે એ કેવી થશે, સૌથી વધુ સક્રિય ધાતુ થશે, બરોબર છે. આ બધી કેવી થવાની છે, સૌથી વધુ સક્રિય. આમાં કેવી આવશે, અલ્ટો. પછી શું આવે, ઝેન, ફેરારી પડી હતી કુવામાં, બરોબર છે. હજી એટલે આ ધાતુઓ કેવી થાય છે, મધ્યમ સક્રિય ધાતુ થાય. કેવી થાય, મધ્યમ સક્રિય ધાતુ. તો હવે મિત્રો એક ટોપિક આવ્યો છે, તો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુમાં પાછા કેટલા ભાગ પડે છે, 2 ભાગ પડે છે. તો એક ધાતુ છે એ કેવા સ્વરૂપે મળે છે, સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. કેવા સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે. એટલે એમ કહેવાય કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. કેવી, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ, બરોબર છે. અને બીજું કેવું હોય, તો બીજું શું કહી શકાય, તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. આગળ જ વાત કરી હતી, ધાતુઓ જો મધ્યમ સક્રિયતા, પેલી હતી વધુ સક્રિય, પીગળેલા સ્વરૂપમાં મળે તો એનું વિદ્યુત વિભાજન કરવાનું. મધ્યમ સક્રિયતામાં પાછા 2 ભાગ, તો કે એમાં 2 સ્વરૂપે જોવા મળે, કા સલ્ફર જોડાયેલો હોય ને કા કાર્બોનેટ જોડાયેલો હોય. તો બીજી ધાતુ કઈ રીતે કહેવાય, તો કે કાર્બોનેટ યુક્ત ધાતુ. પણ કાચી ધાતુ, હજી કાચી ધાતુ છે, શુદ્ધ ધાતુ થઈ નથી, એનામાંથી અશુદ્ધિને દૂર કરી છે. પણ જો આપણે વાત કરી હતી એમાંથી જે અશુદ્ધિ, રેતી, માટી, બરોબર, એનો કચરો જે મળે છે બરોબર, એને આપણે શું કહેવાય, તો કે ગેંગ કહેવાય. શું કહેવાય છે, ગેંગ. આ 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય મિત્રો. ગેંગ એટલે શું, તો કે જ્યારે ધાતુમાંથી, કાચી ધાતુમાંથી ધાતુનું સંકેન્દ્રીકરણ કરતા હોઈએ ત્યારે અશુદ્ધિ જોવા મળે એને શું કહેવાય છે, ગેંગ કહે છે. તો કે ગેંગ એટલે શું, તો કે રેતી, માટી જેવો કચરો જોવા મળતો હોય ધાતુનું શુદ્ધિકરણ કરવા ટાણે, જ્યારે ધાતુ આપણે જમીનમાંથી મેળવતા હોય ત્યારે એની સાથે અશુદ્ધિ જોડાયેલી હોય એને દૂર કરીએ એને શું કહેવાય છે, ગેંગ કહે છે, બરોબર છે. આ કોઈ બીજી પ્રકારની ગેંગનું નામ છે નહીં, કે નથી આ ગુંડાઓનું નામ, બરોબર. ખાસ એક વાત યાદ રાખવાની, શું છે, તો કે કચરો છે એને દૂર કરીએ છીએ. ગેંગ કોણ બનાવે, તો કે કચરા જેવા હોય એ જ બનાવવાના છે. તો કચરો જે દૂર થાય એને શું કહીએ છીએ, ગેંગ કહીએ છીએ. હવે
સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય, બરોબર છે. અને બીજી કઈ પ્રકારની ધાતુ મળે છે તો કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ. હવે જો હવે યાદ રાખવાનું કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુ હોય ને, બરોબર છે, એમાં કાર્બોનેટ જોડાયેલો હોય તો એની એક પ્રક્રિયા કરવાની, તો એને એમાં શું થશે તો કે એની પ્રક્રિયા કરવાથી કેવી મળે છે તો કે એમાંથી ઓક્સાઇડ બની જશે. શું બની જશે? ઓક્સાઇડ બની જાય. તો કે કાર્બોનેટ હોય ને એમાંથી ઓક્સાઇડ બનાવવાના છે, તો આ સલ્ફાઇડ હોય તો એમાંથી શું બનાવવાનું થશે? ઓક્સાઇડ બનાવવાના થશે. આપણે ઓક્સાઇડ બનાવીને પછી શું કરશું? આપણી પાસે એક પ્રક્રિયા કોમન છે, રિડક્શન પ્રક્રિયા છે, ભણી ગયા. રિડક્શનમાં શું થશે? ઓક્સિજનને ગુમાવી દેશે, તો એમાંથી ઓક્સિજન ગુમાવી દેશે, બરોબર છે. તો ઓક્સિજન ગુમાવી દે પછી છેલ્લે ખાલી શું વધશે? ધાતુ વધશે. તો જોઈ લ્યો હવે આપણે આ જે પ્રક્રિયા છે ને, બરોબર, કાર્બોનેટમાંથી ઓક્સાઇડમાં બનાવીએ છીએ, ફેરવીએ છીએ, એ પ્રક્રિયાને કાર્બોનેટ વાળી પ્રક્રિયાને કહેવાશે કેલ્સિનેશન. કયું કહેવાશે? કેલ્સિનેશનની પ્રક્રિયા. અને સલ્ફાઇડમાં આવશે એને કહેવાશે ભૂંજનની પ્રક્રિયા. કઈ કહેવાશે? ભૂંજન પ્રક્રિયા. યાદ રાખજો. એકમાં થશે સલ્ફાઇડ યુક્તમાં ભૂંજન, કાર્બોનેટમાંથી કેલ્સિનેશન, એટલે કે કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને શેમાં ફેરવી નાખે? ઓક્સાઇડમાં. હવે જો અહીંયા શું થઈ જશે તો કે હવે ધાતુના શું મળી ગયા? ઓક્સાઇડ મળી ગયા. તો કે અહીંયા શું આવી જશે? ધાતુના ઓક્સાઇડ. તો બે માંથી ધાતુના ઓક્સાઇડ જ મળવાના, તો બે ની બદલે કોમન જ લખીએ. તો કે બે માંથી શું મળે છે તો કે ધાતુના ઓક્સાઇડ મળે છે. ધાતુના ઓક્સાઇડ મળે છે. તો આ આપણને ખબર પડી ગઈ, ધાતુના ઓક્સાઇડ મળ્યા તો એનું હવે શું કરી નખાય? રિડક્શન. તો કે એના પછી આવશે રિડક્શન. રિડક્શન કરીએ એટલે શું થાય તો કે ઓક્સિજન શું થઈ જવાનો છે? દૂર થઈ જશે. તો રિડક્શન કર્યું એટલે શું થઈ ગયું? ઓક્સિજન દૂર થઈ ગયો. હવે અહીંયા આપણને શું મળશે? શુદ્ધ ધાતુ મળશે. શું મળશે? શુદ્ધ ધાતુ મળશે. તો આ શું હતું? મધ્યમ સક્રિયતા માટેની પ્રક્રિયા. જો મધ્યમ સક્રિય ધાતુ હોય, બરોબર છે, આપણે વાત કરીએ છીએ એ જ રીતે. જો ધાતુ કેવી હોય? મધ્યમ સક્રિય હોય, તો આપણે શું કરવું પડશે તો કે બે સ્વરૂપે જોવા મળે, કાં તો સલ્ફાઇડ સ્વરૂપે હશે ને કાં તો કાર્બોનેટ સ્વરૂપે હશે. જો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો ભૂંજન પ્રક્રિયા કરવાની, જેમાંથી શું થશે? ઓક્સાઇડમાં ફેરવાઈ જશે. કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન પ્રક્રિયા કરીને ઓક્સાઇડમાં ફેરવવાની. હવે એમાં છેલ્લે મળશે કેવું? ધાતુના ઓક્સાઇડ મળશે. એને રિડક્શન કરવાનું એટલે ઓક્સિજન શું થઈ જશે? દૂર થઈ જશે. અને છેલ્લે શું મળશે? શુદ્ધ ધાતુ મળશે. ખબર પડી મિત્રો? આટલી ખબર પડી, બરાબર છે. હવે આવે છે સૌથી ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ અથવા તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. તો કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય, બરોબર છે, કેવા સ્વરૂપે જોવા મળશે તો કે આમાં બે સ્વરૂપે જોવા મળતી હતી. એમાં ખાલી કયા સ્વરૂપે જોવા મળશે? ખાલી સલ્ફાઇડ સ્વરૂપે જ જોવા મળશે. કેવા સ્વરૂપે? સલ્ફાઇડ સ્વરૂપે, બરોબર છે. તો ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ હોય એ કેવા સ્વરૂપે જોવા મળે છે? સલ્ફાઇડ સ્વરૂપે. તો પ્રક્રિયા આખી આના જ આવશે, બરોબર છે. સલ્ફાઇડ હોય તો એને ઓક્સાઇડમાં ફેરવી નાખવાનું, તો કઈ પ્રક્રિયા કરવી પડે? ભૂંજન પ્રક્રિયા કરવી પડે. તો ચાલો ભૂંજનની પ્રક્રિયા થઈ ગઈ. ભૂંજનની પ્રક્રિયાથી શું બની જાય તો કે ઓક્સાઇડ, બરોબર છે. તો આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે શું કહી દેવાનું તો કે શું બની જાય છે? ઓક્સાઇડ બની જાય છે. શું બની જશે? ઓક્સાઇડ. ઓક્સાઇડનું શું કરવાનું તો કે રિડક્શન. રિડક્શન કરીએ એટલે શું થઈ જશે તો કે આપણને શું મળી જશે? શુદ્ધ ધાતુ મળી જશે. શું મળી જશે? શુદ્ધ ધાતુ. જો આ શું થઈ ગયું તો કે ઓક્સાઇડનું રિડક્શન કર્યું એટલે શું મળી ગઈ? શુદ્ધ ધાતુ મળી ગઈ. હવે આ જ વસ્તુ આખી જો પેલું યાદ રાખવાનું, સૌથી વધુ સક્રિય હોય તો, બરોબર છે, તો યાદ રાખવાનું શું થશે? કેવા સ્વરૂપે હશે? પીગળેલા સ્વરૂપે. તો વિદ્યુત વિભાજન કરવાનું. મધ્યમ સક્રિય ધાતુ હશે કઈ કઈ? ZnFe, PbCu, Hg. અને ઓછી સક્રિયતા ધરાવતી ધાતુ, બરોબર છે, જે મુક્ત સ્વરૂપે સલ્ફાઇડ સ્વરૂપની વાત કરવામાં આવે ઘણી બધી છે. તો કે આમાં વાત કરીએ તો કે મધ્યમ સક્રિયતામાં બે ભાગ પડે, કાં તો સલ્ફાઇડ સ્વરૂપે હશે કાં તો કાર્બોનેટ યુક્ત હશે. સલ્ફાઇડ સ્વરૂપે તો ભૂંજન પ્રક્રિયા ઉપયોગમાં આવશે. કાર્બોનેટ સ્વરૂપમાં હોય તો શું થશે? કેલ્સિનેશન પ્રક્રિયા છે. બે શેમાં ફેરવી નાખશે? ઓક્સાઇડમાં. ઓક્સાઇડમાં ફેરવા પછી શું કરવાનું? રિડક્શન. રિડક્શન કરો એટલે શું થઈ જાય? ઓક્સિજન દૂર થઈ ગયો, શુદ્ધ ધાતુ મળી ગઈ. એ જ રીતે સૌથી ઓછી સક્રિયતા હોય તેમાં ખાલી એક જ પ્રકારે જોવા મળે છે. કયો ભાગ જોવા મળે? સલ્ફરનો. એટલે એ ધાતુ જ્યારે જોવા મળે ત્યારે કેવા સ્વરૂપમાં હોય? સાથે સલ્ફર જોડાયેલો હોય. એટલે એ ધાતુને શું કહેતા હોય? સલ્ફાઇડ સ્વરૂપ કહેતા હોય. તો એ સલ્ફરને દૂર કરવો પડે. તો કે આપણે શું કરીએ છીએ? સલ્ફાઇડ સ્વરૂપે જે ધાતુ મળે એને ઓક્સિજનની પ્રક્રિયા કરીને ઓક્સાઇડમાં ફેરવતા હોય છે, જેને ભૂંજન કહેતા હોઈએ છીએ. ઓક્સાઇડમાં ફેરવાઈ ગયો, હવે રિડક્શન કરીને ઓક્સિજનને દૂર કરી દઈએ છીએ. છેલ્લે શું મળી જશે? શુદ્ધ ધાતુ. આ ત્રણેય વસ્તુ તમારે શું કરવાની છે? યાદ કરવાની છે અને લખવાની છે, બરોબર મિત્રો. આ પ્રક્રિયા પરીક્ષામાં 3 માર્કમાં પૂછાઈ શકે છે. કેટલા માર્કમાં? 3 માર્કમાં. બોર્ડમાં 3 માર્કનો મહત્વનો પ્રશ્ન છે
કેટલા માર્કનો? 3 માર્કનો. અને સમજાવવાનું પણ થાય, બરોબર છે? તો આપણે જે લખ્યું છે એ સમજાવવાનું થશે. મિત્રો આજનો જે ટોપિક હતો એ શું હતું? કાચી ધાતુઓનું નિષ્કર્ષણ. એમાં ગેંગનો પણ સમાવેશ થાય. જે અશુદ્ધિ જોવા મળે એને શું કહીએ છીએ? ગેંગ કહીએ છીએ. એમ કે આપણે કાચી ધાતુ મળે છે એ દૂષિત હોય છે, બરોબર છે? ઘણી બધી કચરો એની સાથે ભળેલો હોય એને આપણે શું કરીએ છીએ? દૂર કરીએ છીએ. તો પ્રક્રિયા દ્વારા જે કચરો દૂર થાય એને શું કહેવાય છે? ગેંગ કહેવાય છે. તો આટલું આજે આપણા ટોપિકમાં હતું. તો હવે આ બધું તમને યાદ રહી જવું જોઈએ, બરોબર છે? આ ઓનલાઈન લેક્ચરમાં તમને જો મજા આવતી હોય, બરોબર છે, તો વિડીયો જોઈને બીજા મિત્રોને પણ શેર કરો. હજી ઘણો બધો એવો સમય છે કે આપણે ઉપયોગી સમયમાં આ બધી વસ્તુ જાણી લેવાની જરૂર છે કે બીજા જે તૈયારી કરે છે એના કરતાં આપણે વિશેષ તૈયારી થવી જોઈએ, બરોબર? અને વધુ હવે આવતા ટોપિકમાં આપણે શું જોવાનું છે? તો કે એક એક પ્રક્રિયા જોવાની છે. વિદ્યુત વિભાજન કઈ રીતે કરવામાં આવે છે, પૂંજન પ્રક્રિયા કેવી છે, કેલ્સિનેશન પ્રક્રિયા કેવી છે, બરોબર? આ 3 પ્રક્રિયાઓ આપણે જોવાની છે. એટલે અહીંયા આપણે પછી શું થઈ જશે? ચેપ્ટર ધીમે ધીમે પૂરું થઈ જશે. તો આ ચેપ્ટર તમને સહેલું જ હવે લાગવા માંડ્યું છે. ધાતુ અને અધાતુ એટલે શું હવે ધીમે ધીમે ખબર પડવા માંડી હોય. તો ચાલો મિત્રો આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરોબર છે? વધુ આવતા ટોપિકમાં આપણે ક્લિયર કરી લેશું. ચાલો નમસ્કાર મિત્રો, બાય.